જય શ્રી રામ, હર હર મહાદેવ. પૈસા પાસમાં ન હોય, તમારા પાસે પૈસા ન હોય તો લોકો તમારામાં ખરાબી જોવાનું શરૂ કરશે. પુસ્તકોમાં ભલે લખ્યું છે કે ચરિત્ર ઇમ્પોર્ટન્ટ છે, પણ આ સમય માટે નથી લખેલા છે. ખૂબ સજ્જન માણસ હોય, ખૂબ શરીફ માણસ હોય, ભક્ત માણસ હોય, પ્રેમાળુ માણસ હોય, દયાળુ માણસ હોય, પૈસા ન હોય પાસમાં તો કુટુંબ પણ ઇજ્જત ન કરે, કોઈ નથી કરતું અને મજાક ઉડાવે અતિશય. અને જે મનુષ્ય ખરાબ હોય, બુરા હોય, અધર્મી હોય, વ્યભિચારી હોય, દુરાચારી હોય તો લોકો બંધન કરે છે. ગામડામાં કોઈ સાધુ રહેતા હોય, ભજન કરતા હોય અને કોઈ પાસે એક મુઠ્ઠી લોટ માંગી લે તો ઢોંગી બોલી દેવે. અને જ્યાં બે નંબર હોતા હોય, અપરાધ, રાજકારણ અને ધર્મ ત્રણે મળીને કર્મ હોતા હોય, ત્યાં લોકો ન બોલે, ત્યાં લોકો બંધન કરે, નમન કરે. તુલસી બાબા લખેલા છે, સમરથ કો નહીં દોષ ગુસાઈ. ગામડા હોય કે શહેર હોય કે દેશ હોય, કોઈ માથાભારી માણસ હોય, અપરાધી તત્વ હોય, એને સે કોઈ બાધે નથી બચતા. કોઈ ઝઘડતો નથી, પણ કોઈ ગરીબ માણસ હોય, શરાબી પણ ઝઘડવા બી જાય વગર દોષ. સમરથ કો નહીં દોષ ગુસાઈ. તાકતવર મનુષ્ય હોય ને દોષ નથી લાગતો, એ જે કરે એ હાચું. સમરથ કો નહીં દોષ, તુલસી બાબા લખેલા, સમરથ કો નહીં દોષ ગુસાઈ. કોઈ મોટો માણસ હોય, કોઈની બેન દીકરી છેડી લેવે તો ન બોલે, હા જોડે ભાઈ માફ કરો ને. પણ કોઈ ગરીબ હોય તો પાવર દેખાવે, મારા ફલના સાથે ઓળખાણ છે, સંબંધ છે. સમરથ કો નહીં દોષ ગુસાઈ. આ દુનિયા બેરંગા છે. પુસ્તકોમાં તો લખેલા છે કે સત્ય ઉપર ચલો, પણ સમાજ પૈસા ઉપર ચાલે છે. પુસ્તકોમાં લખ્યું છે સત્ય ઉપર ચલો, ઈમાનદારીપૂર્વક ચલો, પણ સમાજ તો ચાલતો નથી. અને જે કહે છે એ પણ નથી ચાલતો.